ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો મિત્રો, આજે છે 365 દિવસ ચેલેન્જનો 37મો દિવસ અને આજે આપણે આવ્યા છીએ ભોગાવાની અંદર ચણા વાટવા. તો મિત્રો, આજનો બ્લોગ જોજો, ફૂલ મજા આવશે તમને. આ સાયુને આપણે જમી લીધું છે અને હવે કર્યું છે ચણા વાટવાનું ચાલુ. બીજા બધા મજૂર વાટે છે અને આપણે કરીશું પેડું. તો ચલો આટલું કામ ચાલુ કરીએ આપણે. મિત્રો, અત્યારે આપણે ચણા ભેળા કરવી છે. આ રીતે ઢગલા બનાવીને મૂકી દેવી છે. તો ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે અત્યારે વાગ્યો છે 1. તો આપણે જમી લઈએ, પછી આરામ કરીને પછી આવશું. તો જમવામાં છે મગની દાળ અને થોડોક નાસ્તો છે. તો ચલો જમી લઈએ આપણે. તો અત્યારે વાગ્યા છે 2 અને આપણે આરામ કરીને જાગી ગયા છીએ. તો હવે આપણે જવાનું છે ખેતર. તો અહીંયા છે પાણીનો જગ. તો પાણીનો જગ લઈને જવાનું છે. તો ચલો. તો ચણા તો વાટી લીધા છે અને હવે આપણે વાટીશું મકાઈ. અત્યારે આપણે આવ્યા છીએ 77 માતાજીના મંદિરે. તો આપણે જ્યાં ચણા વાટવી પેલી બાજુ, ત્યાંથી આ બાજુ મંદિર છે 77 માનું. તો આવ્યા છીએ આપણે દર્શન કરવા માટે. જય 77 માં. આ છે 77 માનું મંદિર, જ્યાં જાર વાટવાનું ચાલુ છે. ચણા વાટવાનું પતી ગયું છે, તો હવે વાટવું છે જાર અને પછી આપણે જઈશું બગોદરા. તો મિત્રો, બ્લોગમાં બન્યા રહેજો. તો ગાઈસ, અત્યારે આપણે પહોંચી જશું બગોદરા. તો ગાઈસ, અત્યારે આપણે આવ્યા છીએ આપણા મોટા ભાઈના ઘરે આપણા પેટને સિલાઈ કરાવવા માટે. તો ચલો ગાઈસ, જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે જમી લઈએ. તો ગાઈસ, અત્યારે આપણે જમીને થઈ જશે ઊંઘવા. થોડો અહીંયા પૂરો કરશું. મળશું કાલે બીજા નવા વ્લોગમાં. વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય